છે, જગતનું સંચાલન નારી જ કરે છે, પરમાત્મા નથી કરતા. વાલ્મીકના આશ્રમે જ્યારે રામ લક્ષ્મણ ને સીતા ગયા વનવાસ, વાલ્મીકજી તો ઓળખતા હતા, પણ રામને એમ કે પરિચય આપી દઉં, ચરિત્ર પરિચય. આમ અયોધ્યાના રાજાના દીકરા છીએ, રામ નામ છે, અમારી સાથે એક સ્ત્રી છે, અમારો નાનો ભાઈ લક્ષ્મણ છે. વાલ્મીકજી કીધું કે તમે ભલે તમારો અવતાર પરિચય આપ્યો, ચરિત્ર પરિચય આપ્યો કે તમે રાજાના દીકરા, આ તમારી પત્ની ને આ તમારો નાનો ભાઈ, બાકી વાલ્મીકે હકીકતે હું તમને ઓળખું છું, તમે કોઈના દીકરા નથી, તમે જગતના બાપ છો. તમારી સાથે જે સ્ત્રી છે ને એ સામાન્ય નથી. આવો વાલ્મીકજી બોલ્યા છે કે જે જગતનું સર્જન કરે, જગતનું પાલન કરે અને જગતનો લય કરે, એ તમારી ત્રિગુણાત્મક મહામાયા શક્તિ છે, આદ્ય શક્તિ છે, જગદંબા છે. જે ખનુંગ એક મેં કંઈક બ્રહ્માંડ થાપે, ખનુંગ એક મેં કંઈક લોકા ઉથાપે, તું જ જાની આને મતે હે હતા ऐसे मोरी बखानी, नमो मात कागेश्वरी भद्रकाली, तो ही सोल धारी रूपाणी कृपाणी, दिया दीठ से दास अंगे निहारो, भरोસો माणी एक अंबा तिहारो, नमो आदि शक्ति महाविश्व माया, नमो धारणी कोटि ब्रह्मांड काया, नमो वेद वेदांत पे शेष वर्णी, અને નમો રાજ કા રંક પે છત્ર ધરણી. એ તમારી યોગ માયા છે. આવું વાલ્મીકજી રામને મોઢે કીધું કે તમે કાંઈ નથી કરતા, સર્જન ને પાલન ને જે લય કરે ને આ તમારી માયા કરે. સુરતી સે તું પાલક રામ તું जगदीश माया जानकी, श्रुति से पालक राम तुम जगदीश माया जानकी, जो सृजती जग पालती हरती, रूप पाए कृपा निधान, सहस शीशु महीधर, लखन सचराचर धनी, सहस शीशु अहिषु महीधर, लखन सचराचर धनी, सुरकार हरिहर શક્તિ જગદંબા છે. બધા એની માયાની અંદર છે. બ્રહ્મા વિષ્ણુ માય છે. શિવ બ્રહ્મા કે વિષ્ણુ પણ ભગવતીની માયાને સમજી શકતા નથી અને એને પહોંચી શકતા નથી અને એની કલ્પનામાં પણ નથી આવતી માં કેવી છે. કારણ કે જગદંબાનું કોઈ રૂપ ચેતના છે, પ્રકાશ છે, બીજું કાંઈ નથી. પણ મારો કહેવાનો એ સુર હતો કે પતિવ્રતા નારી શ્રેષ્ઠ ધર્મ છે આ દેશમાં, અને એને ધર્મને રાખ્યો છે. હું તો એક કહું કે એક ગામમાં એક સતી નારી હોય, એક પવિત્ર માતા હોય. એક ગામમાં એક કોઈ હરિભગત, ભલે એ ગમે તે જ્ઞાતિનો હોય, ગમે, પણ એકાદો હરિભગત હોય અને આ બે ન હોય ને તો વરસાદ ન પડે બાપ, વરસાદ ન આવે, સૂરજ ન ઉગે, આપણી હાટું નથી ઉગતો, આપણામાં એવી કોઈ લાયકાત નથી, વરસાદ આપણા માટે નથી પડતો. પણ આવા કોક મહાપુરુષો
ભલે એનું કઈ એની બહાર ઓળખાણ નથી, એનું કોઈ જાહેરાત નથી, પણ એની આખી ક્રિયા, એની જે સાધના છે એનાથી આ બધું નભે છે. અનસુયા માતા પાણી લેવા જાય છે, પાછળ ગંગાજી જાય છે, પૂછે છે માં અનસુયા કે તમે કહું તો હું ગંગાજી છું, તમારી પતિવ્રતા ધર્મથી હું કૃષ્ણ. તો મારે જળ જોઈએ છે, દુષ્કાળ પડી ગયો છે ઘણા વખતથી, મારા પતિને સ્નાન કરવું છે. ગંગાજીએ કીધું અનસુયા માતાને, અહીંયા ખાડો બનાવો, એક હાથનો ખાડો ખોદો, એમાં હું જળ રૂપે રહીશ અને જળ કોદી ખૂટશે નહીં. અનસુયા માતાએ કીધું એ તો હું બધું કરું, પણ હું હમણાં મારા પતિને લઈને આવું ને ત્યાં સુધી તમે જતા નહીં, અહીંના રહેજો. પછી જળ ભરીને તો જાય છે અનસુયા માતા, એકદમ શીતળ જળ, અમૃત જેવું. અત્રિ મુનિએ પૂછ્યું અનસુયાને કે દેવી દુષ્કાળ છે, 100 વર્ષથી ક્યાંય પાણીનો એક બિંદુ નથી, અને આવું જળ તમે અમૃત જેવું જળ લાવ્યા ક્યાંથી? તો તમારી સાથે હાલો. ગંગાજી આવ્યા છે, સાક્ષાત ગંગાજી, માં ગંગાની કૃપા થઈ છે. પછી અત્રિ મુનિ ને લઈને અનસુયા માતા અહીં આવે છે અને માં ગંગાજીના દર્શન કરાવે અને એવી પ્રાર્થના કરી કે હવે તમે અખંડ અહીંયા રહેજો જળના રૂપે. ચિત્રકૂટ તમે જાઓ ને, અનસુયાનો આશ્રમ છે, અનસુયા આશ્રમ છે, અને જે જળ નીકળે ને એક ખાડામાંથી જ નીકળે છે આજની તારીખે પણ. ત્યાં ગંગાજી રહ્યા છે. એટલે સુખદેવજી મહારાજને વ્યાસ ભગવાન સમજાવે છે, ગ્રસ્ત જીવન એ બંધન નથી, એક જીવનની સારામાં સારી વ્યવસ્થા છે. જો પતિ પત્ની સમતાથી, સમજણથી, અને હું તમને એમ કહું કે પતિ ને પત્ની વચ્ચે સંપત્તિનું મહત્વ નથી, સમજણનું મહત્વ. એકબીજાને સમજી લઈને તો કોઈના ઘરમાં કોઈ દી ઝઘડો ન થાય. એક ભાઈના લગ્ન નહોતા થતા, કઈ ખામી નહોતી, પોતે રૂડો રૂપાળો, 2-3 કારખાના હાલે, 2-3 બંગલા, 2-3 ફાર્મ હાઉસ, 2-3 મોટર ગાડીઓ, પણ લગ્ન ન થાય કોઈ. એને એમ થયું કે મારામાં કઈ ખામી નથી, કોઈ તકલીફ નથી, લગ્ન કેમ ન થાય? એક બહુ મોટા જ્યોતિષ હતા, જેનું બહુ મોટો નામ હતું, એની આગળ ગયું કે તમારું નામ સાંભળ્યું, તમે બહુ મોટા જ્યોતિષ છો અને તમે જે કોઈ સાચું જ પડે, તમે જરીક મારો હાથ ને એવું જોઈ દો ને, મારા લગ્ન નથી થતા. કોઈ તકલીફ નથી, હું કઈ અપંગ નથી, મારી પાસે પૈસાની કોઈ કમી નથી, 2-3 બંગલા છે, 2-3 મોટર ગાડીઓ છે, 2-3 કારખાના છે, ફાર્મ હાઉસ છે, લગ્ન કેમ નથી થતા? એટલે જ્યોતિષીએ હાથ જોયો, થોડી વાર જોઈ અને પછી જ્યોતિષે કીધું કે ભાઈ તમારા લગ્ન થશે નહીં. પેલો નિરાશ થઈ ગયો કે કંઈ કારણ કરું, ન થવાનું કંઈ કારણ? તો તમારા હાથમાં દુઃખની કોઈ રેખા જ નથી, એટલે તમારા લગ્ન થાય નહીં. આમાં સમજાણું ને તમને? બધાને તો હવે સુખદેવજી મહારાજ ના પાડે છે લગ્ન. પછી જનક રાજા આગળ મોકલે છે. સુખદેવજી મહારાજ જાય છે જનક નગરીમાં, પણ એ તો ભક્તિની નગરી. સવારે ચર્ચા જે થતી હતી ને ભક્તિની, ભક્તિનો બીજો અર્થ પ્રેમ થાય છે. ભક્તિ એટલે પ્રેમ, સ્વાર્થ વગરનો પરમાત્મામાં પ્રેમ, કાંઈ પણ કારણ વગર, કોઈ પણ સ્વાર્થ વગર આપણને પરમાત્મા એમના વાલા લાગે ને, આનું નામ ભક્તિ હોય. હાવ દેશી ભાષા, અમારી કાઠિયાવાડની ભાષામાં કહું તો ભગવાન અમથે અમથા આફડા આફડા વાલા લાગે, કાંઈ જોતું નથી, કાંઈ માંગણી નથી. વાલ્મીકજી કીધું છે રામાયણમાં,
जाहि न चाहिए कबहु कछु तुम सन सहज सने हूँ तो बस હું નિરંતર તાસો મન સો રાવણ નિજ. હે રામ, જેને કાંઈ તમારી આગળથી જોતો નથી, કોઈ મતલબ નથી, આ લોકનું પરલોકનું વૈકુંઠ ન જોવે, મોક્ષ ન જોવે, કાંઈ ન જોવે, અને છતાંય તમારામાં જેનો પ્રેમ રહે, તમને જે પ્રેમ કર્યા કરે એના હૃદયમાં તમે રામ વાસ કરજો. ભક્તિનો અર્થ. અને હું તમને એક બીજી વાત કરું, ભક્તિ કોઈ ઉપાસના નથી. બહુ અધિકારી માણસ આગળથી મેં સાંભળ્યું છે, ભક્તિ કોઈ ઉપાસના નથી, ભક્તિ કોઈ સાધના નથી, ભક્તિ કોઈ તપસ્યા નથી. ભક્તિ મારા ને તમારા જીવનની યાત્રા છે. ભક્તિ તો અને ભક્તિ તમે કોઈને આપી ન શકો, તમે કોઈને શીખવાડી ન શકો, એ તમે પ્રાપ્ત કરી શકો. બાકી ભક્તિ આ તમે જ્ઞાન બીજાને શીખવાડી શકો, તમે યોગ બીજાને શીખવાડી શકો, બાકી તમે ભક્તિ કોઈને શીખવાડી ન શકો. ભક્તિ એટલે પ્રેમ. પ્રેમ કરતા કોઈને શીખવાડાય? એ તો એની મેળે પ્રગટે અંદર. ભક્તિ એટલે પ્રેમ થાય, અને એમાં શરણાગતિ જ હોય. બીજું કાંઈ ન હોય. હું કાંઈ નથી, એક રજ માત્ર નથી, હું તારા શરણે છું. જગદગુરુ શંકરાચાર્ય દેવી સ્તોત્ર લખ્યું છે, મત્સમો પાતકી નાસ્તી પાપાગ્ને તો સ્વમા એવ જ્ઞાતવા મહામાયા યથા યોગ્યમ તથા કરું. જગદંબા પ્રગટ થઈ ગયા, અંબાજી એની સામે પ્રગટ થઈ અને કીધું માગતું. તો કે જગદગુરુ શંકરાચાર્ય શંકરનો જ અવતાર હતા, પણ તોય એમ કીધું કે માં મને ન માતો ન તાતો ન બંધુ ન ભાતા, મારે કાંઈ જગતમાં છે નહીં. હું કોઈ મુદ્રા, કોઈ યોગ, કોઈ વિદ્યા, કોઈ સ્તુતિ, કોઈ તંત્ર મંત્ર કાંઈ જાણતો નથી. મને એક ખબર છે કે મારી જેવો કોઈ પાપી નથી, અને માં તારા જેવું કોઈ પાપમાંથી છોડાવવા વાળું નથી. એમ ધારીને હું તારે શરણે આવ્યો છું. હવે તને યોગ લાગે એમ કર. તું તારતોય ભલે અને માં તું મારતોય ભલે, પણ હું તરાહી માં શરણાગત રાહી. કોઈ માગણી ન હોય. રૂક્ષ્મણીએ જે પત્ર લખ્યો કૃષ્ણને, રૂક્ષ્મણીનું લગ્ન તો શિશુપાલની અરે નક્કી થઈ ગયું હતું, જાને આવી ગઈ હતી. રૂક્ષ્મણીએ કૃષ્ણના બધા વખાણ બહુ સાંભળેલા. પછી રૂક્ષ્મણી તો નક્કી કરી નાખ્યું કે લગ્ન કરું તો કૃષ્ણ સાથે. હવે આયા બાજુ મહેમાનો આવી ગયા ને તંબુ નખાઈ ગયા ને હાથી ઘોડાની ધમસાણ બોલે, શિશુપાલની જાન આવી ગઈ, બધી તૈયારી થઈ ગઈ. ભીષ્મક રાજા અને સુદેવ નામના બ્રાહ્મણને એક પત્ર લખી અને રૂક્ષ્મણી, એટલે ઘણા લોકો અમારે ગઢવી લોકો વિનોદમાં કહે કે લવ લેટરની શરૂઆત રૂક્ષ્મણીએ કરી. એ પેલા પ્રેમ પત્રો હતા જ નહીં, સૌથી પહેલા એને ભાગવતમાં આ પત્ર છે, 7 શ્લોક છે રૂક્ષ્મણીના પત્ર. એમાં 2 શ્લોકમાં કૃષ્ણના રૂપનું વર્ણન છે, 2 શ્લોકમાં ગુણનું વર્ણન છે, 2 શ્લોકમાં પોતાની પરિસ્થિતિ બતાવે છે, અને છેલ્લા 7મા શ્લોકમાં શરણાગતિ છે રૂક્ષ્મણી કે હું મન વચન કર્મથી કૃષ્ણ તમને સમર્પિત થઈ ગઈ છું. હવે તમે સ્વીકારો કે ન સ્વીકારો એ તમારી મોજ છે. એનું જ્ઞાન એવું ભજન કાંદા બાપુ બોલ્યા છે, પ્રભુ દાસ તારી છું, હરી હું દાસ તારી છું, શરણમાં લે અગર ના લે શરણમાં લે અગર ના લે શરણમાં લે અગર ના લે શરણમાં લે અગર ના હરી હો હરી હો દાસ તારી છું.
कोई याचना दूजी न मांगू माल के मिल હું જ ગાઈ લઉં તમે આરામ કરો ન માગું માલ કે મિલકત ના કોઈ કડીમાં એને કહી દીધું કે તું મારો થા કે ન થા બાકી હું તો તારી થઈ જ ગઈ મેં તો જીવન તને આપી જ દીધું મીરાબાઈએ પણ આવું જ કીધું તું કૃષ્ણ કૃષ્ણ તું પ્રીત તોડી નાખે તો તને હાલે કારણ કે કૃષ્ણ તારી આગળ મીરા જેવા ઘણા છે પણ મીરા કે કૃષ્ણ મારી આગળ તારી જેવો એક જ છે બીજો કોઈ તું પ્રીત તોડે મેં નહીં તોડું અને તોરી પ્રીત તોડી ફિર કોણ સંગ જોડું મીરા કે તારી સાથેની પ્રીત તોડીને પછી મારે જોડવી કોની આ જગતમાં એવું રૂક્ષ્મણી બોલ્યા છે તું મારો થાગર ના થા હું તો તારી થવાની છું તું મારો થાગર ના થા હું તો તારી થવાની છું તારી સદા ચલ ભક્તિ એ તારી સદા ચલ ભક્તિ હરી કરો પણ પગે લગાડી દીધો મને બહુ સરસ ગાયું ખેર શરણાગતિનો ભાવ અને પ્રેમમાં બીજું કાંઈ પ્રેમમાં કોઈ અપેક્ષા હોતી નથી પ્રેમમાં કોઈ માંગણી ન હોય તો જ પ્રેમ કરીએ કે એમાં રૂપની માંગણી ગુણની માંગણી સંપત્તિની એવું કાંઈ જોવાનું આવે જ નહીં અને એવું બધું જોવાય એને પ્રેમ કહેવાતો નથી હું તમને એક બીજી વાત કરું કે કૃષ્ણ જશોદાને પ્રેમ કરે એ તો એની માં છે એને દૂધ પીવડાવ્યું મોટો કર્યો પણ કૃષ્ણ જશોદાને જેટલો પ્રેમ કરે એટલો જ પ્રેમ કૃષ્ણ ઓલી પૂતનાને કરે જેને ઝેર પાયું ને એને એટલો જ પ્રેમ કરે કૃષ્ણના મનમાં કોઈ ભેદ જ નથી પ્રેમ આ રીતે જ થાય પ્રેમમાં કોઈ ભેદભાવ આવે જ નહીં રાધાજી તો સ્વરૂપવાન આપણે તો કથા રાધાજીની આવશે અદ્ભુત સૌંદર્ય રાધાજીના પગના
અંગૂઠાના નખનું દર્શન કરવા માટે બ્રહ્માજીને 1000 વર્ષ તપ કરવું પડ્યું. બ્રહ્માએ 1000 વર્ષ તપ કર્યું ને ત્યારે રાધાજીના પગના અંગૂઠાના નખના દર્શન થયા, આખા દર્શન થયા નથી. એ રાધાજી કહેવાય. આમાં કથા છે, આપણે આવશે છેલ્લે. રાધા તો અતિ સુંદર જ હોય, સવાલ જ નથી. કૃષ્ણ રાધાને પ્રેમ કરે એટલો જ પ્રેમ કૃષ્ણ પાછો કુબજાને કરે, નહીતર કુબજામાં કાંઈ રૂપ નથી. પણ જેટલો કૃષ્ણ રાધાને ચાહે એટલો જ કુબજાને ચાહે. રામ કૌશલ્યાને જેટલો પ્રેમ કરે એટલો પ્રેમ રામ સબરીને કરે છે. નહીં તો સબરી તો ભીલડી છે. સબરી આગળના જન્મે રાજકુમારી છે, એક રાજાની દીકરી છે. કદાચ તમને ખબર હશે કથાની. પણ રજવાડામાં જન્મ રાજાને ત્યાં એટલે બધા મલાજા, રજવાડાની મર્યાદા, ક્યાંય નીકળાય નહીં, 4 દિવાલના ઓરડામાં જ રહેવાનું, એ બધી બહુ પહેલા. એટલે સંત દર્શન થાય નહીં, કંઈ સત્સંગ થાય નહીં. એટલે સબરી માતાને એ જન્મમાં, રાજકુમારીના જન્મમાં એમ કે રાજાની ઘરે જન્મ્યા, આની કરતાં ભલેની કોઈ હલકા વરણને ઘેર જન્મીએ પણ સાધુની સેવા તો થાય. આ તો કાંઈ ન થાય, કાંઈ બહાર નીકળાય નહીં. જ્યાં જઈને રાજ મર્યાદા ને રાજ મલાજો. પછી પ્રયાગમાં કુંભનો મેળો ભરાય છે, જે કુંભમાં મહાકુંભ ભરાય ને, અને એમાં એક નિયમ છે કે જ્યારે પ્રયાગમાં મહાકુંભનો મેળો ભરાય ત્યારે જે 3 નદી છે, ગંગા, જમના અને સરસ્વતી, 2 દેખાય છે. જમનાજીનું કાળું જળ દેખાય, ગંગાનું જળ દેખાય. સરસ્વતી તો અંદરથી હાલે પણ સરસ્વતી દેખાતા નથી. પણ એ વખતે મેં આ સાંભળ્યું છે એટલે કહું છું કે એ વખતે પ્રયાગના કુંભ મેળા વખતે તમે સરસ્વતી માતાના જળમાં તમે જો આપઘાત કરો, જળ સમાધિ લ્યો સંકલ્પ કરીને કે મને આવતે જન્મે આ મળે, અને પ્રયાગમાં તમે સરસ્વતીના જળમાં જો આ રીતે જીવન ડૂબાડી દો તો તમે જે માગો ને એ તમને આવતે જન્મે મળે. તમારે કોઈની ઈચ્છા હોય, વિચાર હોય તો હજી વાર છે. એટલે રાજકુમારીના રૂપે સબરી માતા જાય છે. સાથે આખો રસાલો છે, સૈનિકો છે, દાસ દાસી, રાજકુમારી છે, ગમે એમ. પણ એ રાજકુમારીના રૂપે સબરી માતાએ પ્રયાગમાં સરસ્વતીના જળમાં એવો પ્રયાગની આગળ પ્રાર્થના કરી, ભલે મને નીચ કોઈ જાતિમાં જન્મ મળે પણ હે પ્રયાગરાજ, મને સાધુનો સંગ મળે, મને સાધુની સેવા મળે એવો મને જન્મ આપજો. એ રાજકુમારીએ આપઘાત કર્યો, એનો બીજો જન્મ સબરીના રૂપે થયો. અને સાધુ સંગ મળે. આજ અમારે એક માતાજી 2 દિવસથી આવે છે, અમારે ઉતારે 2-3 માતા આવે છે. બહુ મને સારી વાત કરતા હતા. નામ તો મને આવડતું નથી, મેં પૂછ્યું નહીં. પણ એ કે મેં ભક્તિ નથી કરી, પણ હું જૈનોના સાધુ સાથે બહુ રહી છું પહેલેથી. મેં કે આમાં તમારે ભક્તિ કરવાની જરૂર નથી, તમે સાધુની હારે હારે ને એ જ ભક્તિ છે. ન મળે સંગ, સાધુ ન મળે. બહુ જન્મની કમાણી હોય. આ જિંદગી આપણું ભજન છે. પૂર્વ જન્મની બહુ કમાણી હોય. ધન ધન હોત કમાઈ પાઈ રે હમને સાધો કી
મોટાઈ બતાવવાની વાત નથી, પણ બિરલા કંપની છે ને, બિરલા ટાટા ને બિરલા આપણે બોલીએ ને, એ બિરલાના જે મૂળ માલિક ઘનશ્યામદાસ બિરલા મારવાડી વાણિયા છે. રાજસ્થાનમાં પિલાણીયાનું ગામ છે, એનો જિલ્લો જૂનું જિલ્લો પડે રાજસ્થાનમાં. અને હું 40 વર્ષથી એની ફેક્ટરીમાં રેણુકૂટ કાશી બનારસથી 150 કિલોમીટર આવી છે એલ્યુમિનિયમની ફેક્ટરી. અને મારી 40 વર્ષથી એક ધારી કથા હાલે છે બિરલામાં, રામકથા હિન્દીમાં થાય છે ત્યાં કથા. પણ આપણે ત્યાં ગયા પછી એની ખબર પડે ને કે આ બધું આ બિરલાને જાહો જલાલી હે ની છે. આ શરૂઆત કોનો? બિરલાની પરિસ્થિતિ બહુ ખરાબ હતી. એને પિત્તળની થાળી અને પિત્તળની ડેગડી ગીરીબે મૂકી દીધી. ઘરમાં ખાવાના દાણા નહોતા. એને શોકેસમાં રાખી છે અત્યારે, કાચના કબાટમાં. એ એની યાદગીરી રાખી કે એક સમય અમારો આવો હતો કે અમારે આ બધું ગીરીબે મૂકવું. પણ એક નાથ સંપ્રદાયના સાધુ, આ જેની જગ્યામાં આપણે બેઠા ને એની વાત છે, મને યાદ આવી. ઘનશ્યામદાસ સેવા કરે છે, બહુ ગરીબ, ફાટલું તૂટલું ધોત્યું, કાળી ટોપી, મારવાડી વાણિયા કરો, ડાયો માણસ. સવારથી સેવા કરે, રાત્રે મોડે ઘેરે જાય. બહુ પરિસ્થિતિ ખરાબ. હવે સાધુએ કીધું તું બોમ્બે ચલા જા, કલ ચલા જા. સાધુનું વચન હતું બોમ્બે વિયો જા, મારો આશીર્વાદ. કાલ જ વિયો જા એમ જ કીધું. બીજે દી પાછા સેવા કરવા ગયા घनश्यामदास बिरला. तो साधु पूछे तू गया नहीं अभी? मैंने बोला था तू चला जा बम्बई. घनश्यामदासे आ हूँ तमने हकीकतनी बात करूँ, आ कोई आम वार्ता नहीं, हाव साची बात छे. तो बापू हूँ जातो ज थो पण मने सरप आडो पड्यो. मारा रस्तामां साप निकलो एटले मने एम थयुं के अपशुकन थयुं. अरे अगर तू चला गया होता तो हिंदुस्तान का राजा होता यार. जो तू हुए गयो होत ने तो आखी दुनिया नो राजा. तो अभी भी चला जा, धर्म का काम करते रहे. जहां तक तू धर्म का कार्य करेगा तब तक तेरी तरक्की होती रहेगी, तेरी प्रगति. એટલે ઘનશ્યામદાસ બિરલા જે બિરલા વાળાની જાઓ જલ્લે છે ને સાધુનો આશીર્વાદ છે બાપ. સાધુ હું ન આપીએ એટલે અહો ભાગ્ય હોય મારા ને તમારા કે કોઈ સાધુનો સંગ આપે. जिनकी धन
સાધુનો સંગ મળે, કાં પરમાત્માની કૃપા હોય, કાં મારા ને તમારા કોઈ જન્મના પુણ્ય હોય, એ સિવાય સાધુનો સંગ ન થાય. સુખદેવજી મહારાજ જનક નગરીમાં જાય છે, અને જનકની નગરી તો યોગીઓની નગરી છે. ત્યાં બધા આખી નગરીમાં બધા સ્ત્રી પુરુષો બધા યોગી જ છે, નામ અને રૂપને મિથ્યા કરીને માનવા વાળા, યોગની 5મી અવસ્થામાં રહેવા વાળા. ગીતાની ભાષામાં જેને સ્થિત પ્રજ્ઞ કહેવાય, શરીર હોવા છતાં શરીરથી બહાર, શરીરની કોઈ ઇન્દ્રિયોમાં કોઈ કર્મમાં પોતાની જાતને જોડે નહીં. હું કાંઈ કરતો નથી, પ્રકૃતિનું કામ કરે છે, આમાં હું કાંઈ નથી. અને વિધિ અવસ્થા. હું તમને એક જ વાત કરું કે આપણે ભલે આખા દિવસમાં ગમે બેસતા હોય, ઉઠતા હોય, કંઈ કામ કરતા હોય, તો એમ આપણે આપણી જાતને જોડીએ ને, મેં કર્યું ને હું ઊભો છો નામ આમ બધા. પણ આખા દિવસમાં આપણી આંખના જે મટકા હાલે છે, આ પાપણના મટકા હાલે, એ તમે આખા દીમાં ગણ્યા? તમે પૂછજી કીધું કે મેં આખા દીમાં 500 મટકા માર્યા કે મેં 1000 મટકા માર્યા? એની વેળે આયલા કરે, આપણને ખબર નથી. મહાપુરુષાય જેમ આંખના મટકા એની મેળે હાલે, એમાં આપણે કઈ જોડતા નથી આપણી જાતને કે મેં મટકા માર્યા ને પાપણ ઊંચી કરી નીચી કરી. એ બધી જ ક્રિયામાં પોતાની જાતને જોડે નહીં, પોતાની જાતને અલગ રાખે કે ભાઈ થાય છે, પ્રકૃતિનું કામ કરે છે, આમાં હું કાંઈ કરતો નથી. કરવાવાળો કંઈક જુદો છે. અને વિદેહ અવસ્થા કહેવાય. જનક મહારાજ એવી અવસ્થામાં રહેતા. અને આખી નગરી, તુલસીદાસજી મહારાજે તો રામાયણમાં જે વર્ણન કર્યું છે, અયોધ્યા નગરી તો રામની નગરી છે, ભગવાનની, પણ જનકપુરી ભક્તિની નગરી છે. અને ભક્તિ સ્વતંત્ર છે, પરમાત્મા સ્વતંત્ર નથી. સવારે દાદાએ ચોપાઈ કીધી હતી ને, ભક્તિ સ્વતંત્ર સકલ ગુણ ખાની, બિનુ સત્સંગ ન પાવહી પ્રાણી, કहीं કहीं દ્રષ્ટિ શારદી થોરી, જીમી કોઈ પાવ ભક્તિ એક મોરી. શરદ ઋતુમાં, દિવાળીની ઋતુમાં બધે વરસાદ ન થાય, કોક ઠેકાણે પડે. એમ ભગવાન કે મારી ભક્તિ બધાને મળતી નથી, કોકને જ મળે છે. પણ ભક્તિ સ્વતંત્ર, પરમાત્મા ભક્તિને આધીન છે, ભક્તિ ભગવાનને આધીન નથી. ભક્તિ બધાથી સ્વતંત્ર. કાગભૂષણજીએ પણ ગરુડજીને આ જ પૂછ્યું હતું ઉત્તરકાંડમાં. કારણ કે કાગભૂષણજી જે કથા કરી, ભક્તિના પગથિયામાંથી બેસીને શરણાગતિના ભાવથી કરે. આ ગરુડજી વૈકંઠમાં, પાછા ગરુડજી જ્ઞાની છે. પાર્વતીએ શંકરને કીધું હતું કે ગરુડ મહાજ્ઞાની, ગરુડ મહાયોગી, અતિ જ્ઞાની. એ બધાને છોડીને આ કાગડા પાસે કથા સાંભળવા કેમ ગયા? હરિસેવક અતિ નિકટ નિવાસી, હરિના સેવક છે. 24 કલાક વિષ્ણુ ભગવાનની બાજુમાં રહે છે ગરુડજી, અને છતાં એને બીજે કથા સાંભળવા જવી પડી. હું તમને એક બીજી વાત કરું. પરમાત્મા મારા ને તમારા સ્વભાવને સુધારી ન હોય કે ભલે તમે વિષ્ણુ ભગવાનની હારે બેહો, એના ગોઠણ દબાવીને બેહો, તમે સવારમાં એક થાળીમાં તમ તારે ભેળો નાસ્તો કરો, એની છૂટ છે. બાકી વિષ્ણુ ભગવાનની તાકાત નથી સ્વભાવ સુધારવાની. નારાયણનું નામ સુધારે સ્વભાવ, પરમાત્માનું નામ સુધારે, બાકી ભગવાન ન સુધારે. ગરુડજી કાયમ યાદ રહે, પાછા વિષ્ણુ ભગવાન એની માથે બેહે છે. 24 કલાક ભગવાનની હામાં બેઠા હોય ગરુડજી, અને હરિહરી માથે અસવાર થાય તો એ ગરુડે હજી હેરું ને સાપને ખાવાનું છોડ્યું નથી, સ્વભાવ સુધર્યો નથી.
અંગભૂધર વસવાર વૈકુંઠમાં કાયમ વસે ગરુડે એરોનો આહાર કોઈ દી છોડ્યો ની કાગડા એ તો અંગભૂધર વસવાર અને વૈકુંઠમાં કાયમ. શંખને પરમાત્મા હાથમાં રાખે, શંખનું હૃદય ભગવાનના હાથમાં, આમ શંખને પકડે ને હૃદયથી. હવે તમે વિચાર કરો, જેનું હૃદય ભગવાનના હાથમાં હોય એ તો સુધરી જવા જોઈએ ને. વગાડતી વખતે શંખનું મોઢું ભગવાન એના મોઢામાં મૂકે તો જ ફૂંક મારે તો જ વાગે. એટલી ઊંચાઈ તો કોઈને મળી નથી. ભલે હૃદય ભગવાનના હાથમાં હોય અને મોઢું ભગવાનના મોઢામાં હોય, પણ શંખને જ્યારે વગાડે ને ત્યારે આમાંથી મીઠો અવાજ કોઈ દી ન નીકળે, ભો ભો જ નીકળે. એના સ્વભાવમાં ફેર પડે જ નહીં વિષ્ણુ. મોઢું હરિના મુખમાં, હૈયું હરીને હાથ, પણ શંખે રૂડો સાધ કોઈ દી કાઢ્યો ની કાગડા એ તો મોઢું હરીના મુખમાં અને હૈયું. એટલે પરમાત્મા નો મિટાવી શકે આપણા સ્વભાવને, એનું નામ જ મિટાવે. એનું નામ તમે જપો, કરત કરત અભ્યાસ જડમતી હોય સુજાના આવત જાવત રસીસે. શિલા પર એક જ કૂવામાંથી આખું ગામની બહેનો પાણી ભરતી હોય ને, એટલે એ કૂવાની ઉપર એક પથ્થર હોય ને પછી દરેક પોતપોતાના ઘેરથી લઈ જાય સિંચણને વાસણ, એટલે સિંચણથી સિંચે પાણી. હવે સિંચણ તો કાંથાનું હોય કે સૂતરનું હોય, પણ રાતથી સિંચે ને એટલે એ સિંચનના આંકા એ પથ્થર માથે પડી જાય, એની નિશાની પડી જાય. એમ આપણો સ્વભાવ પથ્થર જેવો હોય, પણ હરિનામનું સિંચણ હાલતું હોય ને તો આમાં આંકા પડી જાય, આમાં સુધારો થઈ જાય. બીજું હારા હારા સુધરી જાય. પણ તમે જપો, જપવાથી કામ થાય. રાધે રાધે ગોવિંદ ગોપાલ રાધે રાધે રાધે. 2-5 મિનિટ બધા રાધે 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 ગોવિંદ ગોપાલ રાધે રાધે રાધે. હરિ બોલ હરિ બોલ. રાધે
राधे राधे गोविंद गोपाल राधे 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 गोविंद गोपाल राधे 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 गोविंद गोपाल राधे 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 छोटी छोटी गई छोटे छोटे कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ
દ્વારિકાધીશ કી જય જગદંબે માત કી જય તમે તો બધા પરિચિત જ હશો, ઓળખતા જ હશો. મારા ખાસ સ્નેહી, મારી ઉપર જેનો સ્નેહ છે એવા ભુજના બહુ સમર્થ કથાકાર મહેશભાઈ અને એમના સુપુત્ર. લગભગ કચ્છમાં મારી ગમે ત્યાં કથા હોય, હું ભલે પહોંચું ભુજ કે ન પહોંચું યાદ કરે, પણ મારી માટે એનો એટલો બધો પ્રેમ કે કથા દરમિયાન એકાદ વખત એ પ્રગટ થઈને મને દર્શન તો આપે જ. આવો એનો મારી ઉપર અનુગ્રહ છે, એનો પ્રેમ મારી ઉપર છે. જો કે આપણે તો નાના માણસો એના પ્રેમને બહુ સમજી ન શકી, પણ ખૂબ ખૂબ આપણેથી સહન ન થાય એટલો પ્રેમ. આમાં ઘણી વાર શું થાય કે પ્રેમ સહન ન થાય, સેવા સહન ન થાય. શંકર ભગવાન એકવાર નીકળ્યા, એકલા નીકળ્યા નદી માથે બેસી. એટલે હાલતા હાલતા એક મોટો વડલો આવ્યો, નદી ને ઘાસ લીલું ને સરસ મજાનો છાંયો. હવે શંકર ભગવાનનો તો બીજું જોવે શું, હવે નદીમાં સ્નાન કરી અને વડલા નીચે બેઠા તો લાગી સમાધિ, અખંડ ગફારા. પણ ઓલો નંદી વયો જાય તો પછી જાવું કઈ રીતે? હાલીને તો પગે ચાલીને જવાય નહીં. એટલે નંદીને જે દોરડું બાંધીનું લાંબુ હતું, એટલે શંકર ભગવાને એના પગના અંગૂઠે દોરડું બાંધી દીધું. નંદી ચરે, શંકરને એમ કે હું સમાધિમાં બેસું, નંદી જાય તો મને ખબર તો પડે, અંગૂઠો ખેંચાય તો. હવે શિવ સમાધિમાં નંદી ચરતો હતો ને એમાં લક્ષ્મીજી ને વિષ્ણુ ભગવાન નીકળ્યા. લક્ષ્મીજી કીધું વિષ્ણુ ભગવાને કે ભગવાન શિવજી બેઠા છે, હાલો પૂજા કરી લઈ. વિષ્ણુ ભગવાને કીધું કે આપણી આગળ કાંઈ સાહિત્ય જ નથી પૂજાનું, અબીલ નહીં, કંકુ નહીં, ચોખા નહીં, ચંદન નહીં. તો શંકરને કાંઈ જોઈએ જ નહીં, એને ભસ્મ સિવાય બીજું કાંઈ ક્યાં જોઈએ? હવે આગળ ધૂણો હતો ને એમાંથી ભસ્મની આમ ચપટી ભરીને શંકરના કપાળે ચાંદલો કર્યો ભસ્મનો. પેલો નાગ બેઠો હતો આમ. આવી ચાંદલો કરતા કરતા થોડીક ભસ્મ નીચે ખરી અને શંકરે વાઘનું ચામડું પાથરીને બેઠા હતા વ્યાગચરમાં. એ નીચે ભસ્મ ખરીને ઓલા નાગની આંખમાં પડી અને નાગે સીધો ફૂફાડો માર્યો અને આમ ઝપટ મારી ઉપર ચંદ્રમા હતો ને એમાં સીધી થપાટ લાગી ગઈ નાગની. અને ચંદ્રમામાં થપાટ લાગીને ચંદ્રમામાંથી અમૃતના 4-5 ટીપા નીપે પડી ગયા નીચે. એ વાઘના ચામડામાંથી પીડા, તેમાંથી સાચો વાઘ ઊભો થયો. એની ઓલા નંદીની વાહે દોડ્યો. હવે અંગૂઠે દોરી બાંધી. શું થયું છે શંકરનો વિચાર કરો તમે. વાહ સોલાઈ ગયો છે ને. એમ ઘણાના પ્રેમ ને ઘણાની સેવા આપણા ઘણીવાર પીઠ ઘહી નાખે, આપણેથી સહન ન થાય, હજમ ન થાય, પણ એનો પ્રેમ આપણે આનંદ આવે, બીજું કંઈ નહીં. બહુ સારા વક્તા છે મહેશભાઈને. હું તમારા બધા વતી વિનંતી કરું, વધારે નહીં તો 5 મિનિટ આપણને બધાને આશીર્વાદ આપે.